બધા વિરોધ પક્ષ સાથે મળી અને જે ટોલ ટેક્સ છે એ મહાનગરપાલિકાની અંદરમાં જે આવેલો છે કે મહાનગરપાલિકા રાણાવાવથી 1 કિલોમીટર દૂર આ બાજુ છે ત્યાં સુધી મહાનગરપાલિકાની હદ આવે છે અને આ જે ટોલ ટેક્સ છે મહાનગરપાલિકાની હદમાં આવે છે અને પોરબંદરની અંદર કોઈ ધંધા પણ નથી અને એટલો ટોલ ટેક્સ આજે ઝીકી દેવામાં આવ્યો છે કે પોરબંદરની પ્રજાને એટલો સહન પણ થઈ શકે એમ નથી। પોરબંદરથી માંડીને કુછડી 10 કિલોમીટરમાં ટોલ નાકું આવ્યું છે, આમ પણ 20 કિલોમીટરમાં આવ્યું છે અને આ તો મહાનગરપાલિકાની હદમાં આવ્યું છે। ખરેખર આ હોવું ન જોઈએ। અહીંથી રાજકોટ સુધી જાવ તો 4 ટોલ ટેક્સ આપેલા છે, એ 4 ટોલ ટેક્સની અંદરના અંતર ગણો તો 60 કિલોમીટરનો જે નિયમ છે એમાં 2 જ હોવા જોઈએ, એને બદલે 4 આપ્યા છે। ખરેખર હટાવી દેવા જોઈએ અને આજ અમારી બધા પક્ષોની સાથે મળીને આજે ટોલ ટેક્સ હટાવવા માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। ત્યાં આમ ગણીએ તો 3 મંત્રીઓ છે, 3 મંત્રીઓને ધારે તો ઉપર રજૂઆત કરી અને પોરબંદરનું ટોલ ટેક્સ હટાવવું એના માટે હાવ સામાન્ય છે, પણ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોરબંદરની પ્રજાના મતો લઈ અને એનું સારું કરવાના બદલે એની આજ 5 સ્ટાર ગાડીઓમાં રખડી અને જે એને ટોલ ટેક્સ એને નથી લાગતા એટલે એને ક્યાંય ટોલ નાકું દેખાતું નથી। ખરેખર એને ધ્યાનમાં લઈને ટોલ નાકું હટાવવું જોઈએ।